દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાં અસરગ્રસ્ત ખેડૂત આગેવાનો દ્વારા યોજાઈ મીટિંગ. દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેથી અસરગ્રસ્ત ખેડૂત આગેવાનો દ્વારા યોજાઈ મીટિંગ. તો વસ્તી મુકામે યોજાઈ હતી ખેડૂતોની મીટિંગ. 17માંથી 16 માંગણીઓ તંત્ર અને હાઈવે ઓથોરિટી દ્વારા કરાઈ હતી મંજૂર. તો લેખિતમાં બાંહેધરી આપવા છતાં કામગીરી નહીં શરૂ કરાતા યોજાઈ ખેડૂતોની મીટિંગ. સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજી સુધી કામગીરી નહીં કરાતા ખેડૂતોમાં ફેલાયો રોષ. તો આવતીકાલે પ્રાંત અધિકારીને કામગીરી બાબતે આવેદનપત્ર આપી ઉચ્ચારવામાં આવશે ચીમકી. કેન્દ્ર સરકાર દ્વારા જાલોદ તાલુકાના 14 ગામોમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે પસાર કરવામાં આવતા જે અમારા 14 ગામોના આદિવાસી ખેડૂત ખાતેદારો હતા તેઓની મૂળભૂત સુવિધાઓ જે 16 જેટલી બાબતો છે છીનવાઈ જતા છેલ્લા 3 વર્ષથી અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો લડાઈ લડતા જઈને આવી રહેલ હતા અને તે સમય અંતર્ગત 3 વખત આ નેશનલ કોરિડોર હાઈવેનું કામ બંધ કરાવી દેવાતા પ્રાંત અધિકારી શ્રી અને જવાબદાર અધિકારીઓ દ્વારા આમોને તારીખ 5/12/2024ના રોજ સમય મર્યાદા નક્કી કરી આટલા સમયની અંદર જે તે તમારી માંગણી છે સ્વીકારવામાં આવશે, પૂર્ણ કરી દેવામાં આવશે એવું અમને લેખિત બાંહેધરી આપવામાં આવી. પરંતુ 3 મહિના પૂરા થઈ જવા છતાં આજ દિન સુધી કોઈ પણ બાબતનું સર્વે કે કોઈ પણ માંગણી અમારી સંતોષવામાં ન આવતા આજ રોજ 14 ગામોના જે અમારા અસરગ્રસ્ત આગેવાન ખેડૂત ખાતેદારો છે તેઓની મિટિંગ વસ્તી ખાતે મળેલ હતી અને તેમાં નક્કી કરવામાં આવેલ છે કે આવતીકાલ તારીખ 24 ફેબ્રુઆરીના રોજ પ્રાંત અધિકારી શ્રી જાલોદનો રૂબરૂ સંપર્ક કરી ચીમકી સાથેનું આવેદનપત્ર આપવામાં આવશે અને એ આવેદનપત્ર મારફત ચીમકી ઉચ્ચારવામાં આવનાર છે કે અમને જે સમય મર્યાદા આપી એમાં આપ ખરા ઉતરેલ નથી. તો જો આટલા સમયની અંદર ફરીથી જો અમારી જે કામગીરી છે અમે જે સમય મર્યાદા નક્કી કરીશું એની અંદર જો પૂર્ણ કરવામાં નહીં આવશે તો આ નેશનલ હાઈવેનું કામ તદ્દન રીતે બંધ કરી દેવામાં આવશે અને સરકાર અમારી સામે જે તંત્રનો ઉપયોગ કરશે અને એમાં જે કોઈ અજુગતી ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.